આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ. મહિના ઉપરાંતથી આપણે એમના ગુણોની સતત ધારામાં છીએ. હજી તો કેટલો સમય જશે એ ઈશ્વર જાણે, પણ એટલું ચોક્કસ છે કે પન્યાસજી મહારાજના ઉપકારો આપણી પર જે છે એની એક એક પળનો વૈભવ જો આપણે સ્મરણમાં ન લાવીએ ને તો આપણે કેટલાક કદાચ અંશે નગુણા ગણાશું. પરમાત્માના શાસનને એક આખો ને આખો નવો માર્ગ કદાચ કહી શકાય એ આપનાર આ ગુરુ ભગવંત. આજે નહીં ને 50 વર્ષે કે 500 વર્ષે પણ જ્યારે મૈત્રી ભાવ શબ્દ ક્યારે પણ જૈન શાસનમાં આવશે ત્યારે પન્યાસજી મહારાજને યાદ કર્યા વિના કોઈને છૂટકો નહીં હોય. બિકોઝ મૈત્રી ભાવનું એક જીવંત જાગતું ઉદાહરણ પન્યાસજી મહારાજ હતા. આવી કેટલીય ધારાઓ પન્યાસજી મહારાજ વિના આ જૈન શાસનમાં શક્ય ન હોત. કેટલાય વ્યક્તિઓ એમના તરફથી આપણને પ્રાપ્ત થયા. ગઈકાલે આપણે જોયું કે અર્યંત વંદનાવલીનું કાવ્ય જે છે એ આપણા સુધી કઈ રીતે પહોંચ્યું એની રચના થઈને, અને એને પહોંચાડવામાં બહુ પ્રબળ નિમિત્ત પન્યાસજી મહારાજ. આવા કેટલા બધા વ્યક્તિઓ આપણે આગળ જોયું. હિંમતલાલ બેડાવાળા ભાઈ, બાબુભાઈ કડીવાળા, હજી આગળ કેટલાય આવા આવશે. એટલે પરમાત્માનું શાસન એ ખરેખર સાહેબને પામીને ધન્ય થયું હતું એમ કહેવામાં જરાય અતિશયોક્તિ ન લાગે. ગઈકાલે આપણે જોયું કે સંવત 2014 ત્યાં સુધીના ચાતુર્માસની વાતો આપણે જોઈ. એ દરમિયાનમાં મારવાડથી ખડકીવાળા શ્રી ચેલાજી વનાજી ચડવાલ પરિવાર તરફથી એમના ગામ ચડવાલથી શત્રુંજયનો છરીપાલિત સંઘ એના આયોજન માટેની સાહેબને વિનંતી થઈ. સાહેબે હા પાડવી પડી. નોર્મલ કોર્સમાં પન્યાસજી મહારાજ એ આ છરીપાલિત સંઘ કે એવા આયોજનોની અંદરમાં બહુ જ રમમાણ રહ્યા હોય એવું નથી થયું. બહુ ઓછા સંઘો સાહેબની નિશ્રામાં નીકળ્યા છે. સાહેબનો મુખ્ય જે યોગ કહી શકાય એ નમસ્કાર મહામંત્રના 20 દિવસના પીઠિકાવાળા યોગમાં ગણાય. દરેક જગ્યાએ લગભગ સાહેબને આ વિનંતી થતી અને સાહેબ 1.25 લાખ નૌકાર પર હેડ, 1 લાખ નૌકાર પર હેડ, એ રીતે દરેક જણને આ આરાધના સાધના કરાવતા. સંઘની અંદરમાં એ બાબુભાઈ સંઘવિજય હતા, એમના મામા દલીચંદભાઈ, એમની વિનંતીને માન કરીને સાહેબ ચડવાલની અંદરમાં 1 મહિનો રોકાયા. આ સંઘની અંદર 165 સાધુ ભગવંતો, 225 સાધ્વીજી ભગવંતો, 2000 શ્રાવક અને શ્રાવિકાઓ, આટલા લોકોની ઉપસ્થિતિ. સંઘની અંદરમાં મુખ્ય ધુરા પન્યાસજી મહારાજની હતી. તે સાથે સાથે એમણે પૂજ્ય ભાનુ વિજયજી મહારાજ સાહેબ કે જે એ સમયે મુનિપણામાં હતા અને પછી ભુવન ભાનુશ્વરીશ્વરજી મહારાજા તરીકે જે પ્રસિદ્ધ થયા, એ વિદ્વાન વક્તાને સાહેબે વ્યાખ્યાનનો ભાર સોંપ્યો. સંવત 2015 પોષ સુદ 12થી આ સંઘ શરૂ થયો. રાજસ્થાન સરકાર પણ પોતાના તરફથી પોલીસની આખી એક ટુકડી એમણે સાથે મોકલી હતી. અને ભગવાન જે મૂળ નાયક સંઘમાં હતા એ પિંડવાડાથી આવેલા 12મા સૈકાના પંચધાતુમય શ્રી પાર્શ્વનાથ ભગવાન. રથ શરૂ થયો અને સાહેબે નૌકાર જાહેરમાં ગણ્યો. એ ક્ષણે જ એ પાર્શ્વનાથ ભગવાનનો જે રથ હતો એ રથની આગળ તરત જ શ્વેત રંગના નાગરાજ બહુ મોટા સ્વરૂપે આવ્યા અને એમણે શુકન રૂપે દર્શન આપીને પછી એ વિદાય થયા. આપણે એ વાતને યાદ કરીએ કે જ્યારે જામનગરની અંદરમાં પેલા બેનમાં જે દેવ આવતા હતા એમણે કહ્યું હતું કે અમને ઇન્દ્ર મહારાજાની આ એક આજ્ઞા છે કે પન્યાસજી મહારાજના સતત એમના સાનિધ્યમાં રહેવું. આ બધા જે પણ સિમ્બોલિક દ્રષ્ટાંતો છે ને કે આવો ચમત્કાર થયો, આ થયો, એ એકચ્યુઅલી ચમત્કાર નહીં, પણ દેવો એમની સાથે હતા જીવનભર માટે, એની આ એક પ્રતીતિરૂપ હતું ખાલી. સંઘ ભવરી, મેર માંડવાડા, સિલદર, દાત્રાઈ, જીરાવલા, વરમાણ, મંડાર, ભાંથવાડા, કિંમત, ઝેરડા, ડીસા,
આસેડા, કોઈટા, ચારૂપ આ બધેથી થઈ અને પાટણ પહોંચ્યો. અને પાટણના સંઘે પણ ઉદારતા દાખવી અને 2 દિવસનો એ મુકામ હતો. ત્યાં ભોજન આદિનો લાભ લીધો. એ સમયે પાટણની અંદરમાં પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજા બિરાજમાન હતા. ત્યાંથી પંચાસર, જૈનાબાદ થઈ દસાડા પહોંચ્યા અને સાહેબે ત્યાં ચૈત્યવંદન કરાવ્યું. ચૈત્યવંદન કરાવીને બહાર નીકળ્યા દસાડાના જિનાલયમાંથી. તો આખી જિનાલયની જે ભીતો હતી એ અને જે મૂળ નાયક પરમાત્મા હતા તેમાંથી આખો દિવસ અસ્ખલિત રીતે અમીઝરણા થયા. પાટડી, ઉપરિયાળાજી, બજાણી, પિંપાણી, મેથાણ, રાજસીતાપુર થઈ સુરેન્દ્રનગરમાં સંઘનું આગમન થયું. ત્યાંથી પછી વટવાણ, સિંહાણી, ચૂડા અને લીંબડી આ બધા સંઘો પન્યાજી મહારાજની ભક્તિથી તરબડતર બન્યા. રાણપુર અલાવ થઈ બોટાદ, લાખિયાણી થઈ વલભીપુર પહોંચ્યો અને સિદ્ધક્ષેત્રની પ્રાચીન તળેટી એ તળેટીએ સરસ મજાના ચૈત્યવંદનનો લાભ શ્રી સંઘે લીધો. ઉમરાળા, સણોસરા, નોંધણવદર, જમણવાવ થઈ મહાવદ તેરસના દિવસે પાલીતાણા ગુરુકુળમાં સંઘ પહોંચ્યો. 21 જાન્યુઆરી 1959 એ દિવસ હતો કે જ્યારે સંઘ નીકળ્યો હતો ચડવાલ ગામથી અને આજે થઈ હતી 8 માર્ચ 1959. ફાગણ સુદ એકમના રોજ 6 ગામની યાત્રા સંપન્ન કરી અને તીર્થમાળ પહેરી. આ આખી ધારા સાહેબની એમાં સંપૂર્ણપણે જ્યારે પણ સાહેબ અગ્રિમ હરોળમાં આવતા જાહેરમાં ત્યારે અરહદ ભક્તિ અને મૈત્રી ભાવ આ બંને વાતો પૂર્ણપણે સાહેબ એનાથી લોકોને રંગી દેતા. શરીપાલિત સંઘ જ્યારે નીકળ્યો આ એ સમયની વાત હતી કે જ્યારે 1 તોલા સોનાનો ભાવ 50 રૂપિયા હતો. સાહેબે સરસ મજાની આ ભક્તિ સંઘ ભક્તિ સંપન્ન કરાવડાવી અને પછી ગુજરાતમાં વિહાર કરાવવા માટે આગળ વધતા છેવટે સાહેબ જામનગરના ચાંદી બજારમાં એમણે પ્રવેશ કર્યો. આ જામનગર એ પણ બહુ રસપ્રદ નગરી. પ્રાચીન કાળના નાગના બંદર અથવા નવાનગર આ નામથી ઓળખાતું આ નગર 16મી સદીમાં એની સ્થાપના જામશ્રી રાવલે કરેલી હતી. એ સમયે 15 પ્રાચીન દેરાસરોની દેવવિમાના શિખર સમી શ્રેણી શોભતી હતી. કાજીના ચકલામાં શ્રી બળદેવજી દ્વારા નિર્મિત અને શ્રી કૃષ્ણજી દ્વારા પૂજિત એવા જીવિત સ્વામી શ્રી નેમિનાથ ભગવાન જે સમુદ્રમાંથી પ્રગટ થયા છે એ દર્શન કરતાં કરતાં તરત આપણને એમ લાગે કે આ જાણે ગિરનારના નેમિનાથ ભગવાન છે એમની પ્રતિકૃતિ હોય એવી નમણી મુખાકૃતિ ભગવાનની. રોજ સાહેબ ત્યાં જાય, ત્યાં જઈ અને ધ્યાનમાં બેસે. સાહેબ ત્યારે હંમેશા આવું કહેતા, ધ્યાનમાંથી બહાર નીકળે અને કોઈ એમને પૂછે કે સાહેબ આટલા બધા કલાક કઈ રીતે સ્થિરતા રહે છે, ત્યારે સાહેબ બહુ જ પંચલાઈનમાં જવાબ આપતા, વહેતા રહેવું, વહેતા દેવું અને વહાવી દેવું આ આધ્યાત્મિક સાધના છે. વહેતા રહેવું, વહેવા દેવું અને વહાવી દેવું આ સાધના. એટલે ધ્યાનની અંદરમાં આપણે કંઈ સ્થિર નથી થતા, બસ વહેતા જ રહેવાનું છે. એક પ્રવાહ આવે છે કે જે પ્રવાહની અંદર આપણે ફક્ત વહેતા રહેવાનું છે, ત્યાં અટકવાનું નથી ને આપણે પોતાની જાતને અટકાવવાની નથી. વહેતા રહેવું એ પછીથી હવે વહેતા રહેતા અંદરમાં જે પ્રવાહ ઊભો થાય છે એને વહેવા દેવું. એને ક્યાંય પણ હવે એને અસ્ખલિત રાખવો, એને ડિસ્ટર્બ ન કરવો, એને વહેવા જ દેવું. બીજો કોઈ વિચાર એને આવવા ન દેવો. બસ આપણે ફક્ત એટલું ધ્યાન રાખવાનું. બીજો વિચાર આવે ને બ્લોક કરવાનો, કારણ કે તો જ પહેલો જે વિચાર છે એ પોતાની રીતે વહેશે અને આ બધું થઈ જાય, સંપન્ન થઈ જાય આ ધ્યાન, ત્યારે લેશ માત્ર પણ અહંકાર ન આવે. એટલા માટે આ બધી જ ધારાને સંકલ્પપૂર્વક આત્મ સ્વભાવની અંદરમાં વહાવી દેવી. એનો ક્યાંય કરતાં ક્યાંય ઉલ્લેખ પણ ન રાખવો, મનમાં પણ ન રાખવો કે મેં ધ્યાન કર્યું. આ વહાવી દેવું. સાહેબની આવી સરસ મજાની આરાધના માટેની ધારા આપણે બધાએ આપણી દરેક આરાધનામાં આ વાતને ખરેખર લક્ષ્યમાં રાખવા જેવી છે. વહેતા રહેવું, વહેવા દેવું અને વહાવી દેવું. એ જ આનંદના વિસ્તરણ રૂપે
ચાતુર્માસ દરમિયાન પાઠશાળામાંથી થોડે દૂર રહેલા દિગ્વિજય પ્લોટની અંદરમાં શાંતિ ભવનના ઉપાશ્રયમાં 20 દિવસના એકાસના સાથે 1 લાખ નૌકારનો જાપ એ પણ ત્યાં કરાવવામાં આવ્યો. આગળ વધતા સાહેબ 3 શરતો પાડીને આરાધના કરાવતા. એમનો એક પંચલાઈન, એમનો અનુપ્રેક્ષાની. કોઈ પણ આરાધના કરવી હોય તો 3 શરતો રાખવી. કઈ 3 શરતો? તો કે કોઈ પણ આરાધના દીર્ઘકાળ સુધી કરવી, નૈરંતર્ય કરવી એટલે નિરંતર કરવી, અને નંબર 3 અને સૌથી મહત્ત્વનું, અતિ આદરપૂર્વક આરાધના કરવી. ઘણી બધી આરાધના કરવી એ મહત્ત્વની નથી. દીર્ઘકાળ સુધી આરાધના કરવી એ મહત્ત્વની છે, નિરંતર કરવી એ મહત્ત્વની છે, અને સૌથી મહત્ત્વનું અતિ આદરપૂર્વક આરાધના કરવી. આ રીતે સાહેબ જામનગરને પણ ભીંજાવ્યું. હવે ત્યાંથી સાહેબ એ દિશામાં આવ્યા કે જે દિશા એ હાલારની એક બહુ પવિત્ર દિશા કહેવાતી. આમ જોવા જઈએ ને તો 16મી સદીમાં કાઠી દરબારો એ સૌરાષ્ટ્રના અમુક ભાગની અંદરમાં વસ્યા. એ વિભાગને પછીથી કાઠિયાવાડ કહેવાયો. કાઠી દરબારો વસ્યા એના માટે. એ પછીથી કેટલાક રજવાડાઓ સોરઠમાં એટલે કે જૂનાગઢમાં વસ્યા, કેટલાક ગોહિલવાડ એટલે કે મહુવા અને ભાવનગરના વિસ્તારમાં વસ્યા, અને કેટલાક એ હાલાર એટલે કે જામનગરમાં વિસ્તારમાં વસ્યા. પાંચાળ ઝાલાવાડની અંદરમાં, ઓખા મંડળમાં, એમ અલગ અલગ બધાના વિભાગો પડવા લાગ્યા. આ રાજપૂતોની અંદરમાં પરમાર, ઝાલા, જેઠવા, ચુડાસમા, ગોહિલ, ચાવડા, સોલંકી, સરવૈયા, વાળા આ બધા લોકોનું ઉમેરણ થયું. અને ઈસવીસન 1820માં બ્રિટિશ સલ્તનત કર્નલ વોકરની આગેવાની નીચે એ લોકો બધા રક્ષિત રાજ્ય તરીકે અલગ અલગ સ્થાપિત થયા. 2500 વર્ષ પૂર્વે જે ક્ષત્રિયોએ પરમાત્માનો ધર્મ અપનાવ્યો હતો તે રાજસ્થાનથી જોધપુરથી 32 કિલોમીટર દૂર ઓશિયાજી એ નગરના નિવાસી હતા, એટલે એ લોકો ઓશવાળ કહેવાયા. આમાંના ઘણા બધા ઓશવાળો એ રાજસ્થાની રજપૂત શ્રી જામરાડ સાથે એશિયામાંથી કાઠિયાવાડમાં સ્થાનાંતરિત થઈ અને છેવટે જામનગર જિલ્લામાં વસ્યા હતા. એ જામરાડના ભાઈ હરગોલજી એમણે જામનગર પરિસરના 52 ગામો આ લોકોને વસવા માટે આપ્યા હતા. એટલે એ હરગોલજીના નામ ઉપરથી આખો વિસ્તાર હાલાર કહેવાયો અને ત્યાંના રહેવાવાળા હાલારી કહેવાયા. અને રંગમતી અને નાગમતીના નદરે કિનારે આવેલું આ જામનગર જે છે એ મૂળમાં 52 ગામો આપ્યા હતા પહેલાં, એના કારણે 52 નગરી તરીકે પ્રસિદ્ધ હતા. એ 52 નગરીમાંથી ધીરે 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 ભાવનગર થયું. એનું આગળનું નામ નવાનગર પણ હતું. પણ અહીંયાનો સૌથી મહત્ત્વનો મુદ્દો એ હતો કે અહીંયાના જે જૈનો હતા, ઓરિજિનલ નેટિવ, એ ફક્ત નામથી જૈન હતા. જૈન ધર્મને અનુસરનારા એક પણ સિદ્ધાંતો લગભગ એ લોકોથી જાણવા ન હતા. એ લોકોના પન્યાજી મહારાજને આ બધો ખ્યાલ આવ્યો એટલે 50 આગેવાનો અને 25 જેટલા ભાવિકોને મુંબઈથી બોલાવ્યા અને એક નક્કી કર્યું કે આપણે હાલારની ભૂમિ ઉપર કંઈક અજવાળું ધર્મનું પાથરવું છે. અને પછીથી તો આલેખ જાગી. સાહેબ જ્યાં જવાના હોય એની પહેલાં આ આગેવાનો જાય અને કેટલોક પ્રચાર કરે. સંપ્રતિ મહારાજાએ જે એક આખી પદ્ધતિ અપનાવેલી કે પરમાત્માનું જિનાલય બનાવડાવવું છે તો સૌથી પહેલાં ત્યાં પ્રચારકો જાય. પ્રચારકો જઈને એક હવા ઊભી કરે, એક માહોલ ઊભો કરે, લોકોમાં મિનિમમ બેસિક જ્ઞાન ઊભું કરે, પછી ભગવાન પધરાવતા. સેમ વે પૂજ્યશ્રીએ આ પદ્ધતિ અપનાવી. 50 વ્યક્તિઓ, 25 જેટલા ભાવિકો, એમ કરીને લગભગ 25-30 જેટલા વ્યક્તિઓ ભેગા કરી અને આ એક આખી આહલેખ જગાડવાની શરૂ કરી. અને હાલારના અનેક ગામો હરિપુર, લાલપર, લાખાબાવળ, મોટા આંબાલા, નાગેડી, સખપર, ટીંબડી, વસઈ, ગજણા, જામખંભાળિયા, ખીરસરા, મૂંગણી, નાના મુંડા, નવાગામ, વડાલિયા, સિંહણ, જોગવડ, મોટા માંડા, નાગડા, રાવલસર, સિક્કા, મીઠોઈ, આવા બધા ગામો સાવ નાના પણ સાહેબ બધે જ જાય. અને પોતાની આગળ આ એક પ્રચારકનું મંડળ પહોંચ્યું હોય એટલે સાહેબ લોકો તો એવા પ્રભાવિત થઈ જાય કે દુકાન, વેપાર, ધંધા બધું બંધ કરીને સાહેબજી પાસે બેસે. સાહેબ બધાને સમજાવે કે દેવ, ગુરુ, ધર્મની તત્વત્રયી એટલે શું, અને દર્શન, જ્ઞાન, ચારિત્રની રત્નત્રયી એટલે શું, દાનશીલ, તપ, ભાવ આ 4 પ્રકારનો ધર્મ એટલે શું. આવી પાયાની વાતો એ અખંડપણે લોકોમાં શુભ ભાવ ઊભા કરે એ રીતે સાહેબે સમજાવવાની રાખી. હાલાર પરનો કદાચ એમ કહી શકાય કે અત્યાર સુધીનો શ્રેષ્ઠતમ ઉપકાર સાહેબનો આ રહ્યો. અને એટલે જ
હાલારી વિસા ઓસવાડના તે વિસ્તારમાં સાહેબજી હાલારના દીપક તરીકે પ્રસિદ્ધ થયા. એમણે એવી ભાવનાઓનું સિંચન કર્યું એ લોકોની અંદરમાં કે ભૌતિક રિદ્ધિ, તપની શક્તિ, સ્વરૂપવાન દેખાવ, સંયમ લેવાની અનુકૂળતા, આ બધું તમારામાં હોય કે ન હોય, પણ તમે સમજો કે તમારી ભક્તિ જો તમારી પાસે છે તો તમારા આત્માનું હિત ચોક્કસપણે સંભવિત છે. ભાવના ભવનાશીની, આ સૂત્ર સાહેબે ત્યારે આપ્યું. અને એક ગામોની અંદરમાં આ ભાવના યોગ જે છે એ બહુ જ પ્રબળ થયો અને એટલે જ એકદમ કઠિન કહી શકાય એવી પ્રજા એકદમ સરળતા સાથે પોતાનું જીવન વ્યતીત કરવા લાગી. ત્યાંથી પછી સાહેબને એ સરળ, નિખાલસ અને નિષ્કપટ કહી શકાય એવા વ્યક્તિઓની સાથે હિંમતલાલ વનેચંદ અને શેઠ શ્રી મણિલાલ સાંકળચંદના સુપુત્રો કાંતિભાઈ તથા હીરાભાઈ આદિને સાહેબે સિદ્ધચક્ર મહાયંત્રની આરાધના માટેનો જે એમનો આગ્રહ હતો, વિનંતી હતી, એ સ્વીકારી અને શંખેશ્વર માટેની હા પાડી. અહીંયા સાહેબની શંખેશ્વર, હાલારથી શંખેશ્વર જવાનું એ કેમ આટલી તરત સાહેબે હા પાડી ઉગ્ર વિહાર કરીને? એનું કારણ એક જ કે સાહેબ જ્યારે શંખેશ્વરમાં હિંમતભાઈની ઓલામાં જ્યારે ત્યાં ઉદ્યાન કર્યું હતું ત્યારે સાહેબને આ વસ્તુ લાગેલી હતી કે જેટલો વર્ગ શંખેશ્વરજી તરફ વળે એટલું વધુ ને વધુ ઇષ્ટ છે. અને એટલે સાહેબ અહીંયા હાલાર હોવા છતાં ઉગ્ર વિહાર કરીને શંખેશ્વર પહોંચી અને ત્યાં નિશ્રા આપવાની હા પણ પાડી. અને સાથે એમણે એક અનોખું અધિવેશન બનાવવાનું સૂચન કર્યું કે જે અધિવેશનમાં અનેક લોકો, વિદ્વદ્વર્ય લોકોને ત્યાં બોલાવવાના હતા. 266 કિલોમીટરનો ઉગ્ર વિહાર કરી અને પછીથી તેઓ શંખેશ્વર પહોંચ્યા. ત્રિદિવસીય અધિવેશન આરંભાયું. ઈસવીસન 1960નો માર્ચનો અંત ભાગ હતો, જેની અંદરમાં ગુજરાત ઉપરાંત મદ્રાસ, કલકત્તા, મહારાષ્ટ્ર, પંજાબ આદિ પ્રાંતોમાંથી આરાધકો આવ્યા. આની અંદર 5 પન્યાશ્રીજીઓ, આગમ પ્રજ્ઞ મુનિવર શ્રી જંબુવિજયજી મહારાજ સાહેબ અને અન્ય અગણ્ય શમણો અને શમણીજી એ બધા જ આ અધિવેશનની અંદરમાં રહ્યા. આ અધિવેશનની અંદરમાં શ્રી નવકાર મંત્રોનો મહિમા, કર્મનો સિદ્ધાંત, વિશ્વ મૈત્રી, તપ, જપ, પરમેષ્ઠી ભક્તિ, શાસ્ત્ર સ્વાધ્યાય, અનેકાંતવાદ આવી શ્રાવક આચારના અનેક વિષયો ઉપર પ્રસ્તાવો મુકાયા. ઘણી બધી ચર્ચાઓ થઈ. વર્તમાન સમયની અંદરમાં આ બધાને કઈ રીતે ઉજાગર કરી શકાય એના સજેશન્સ આવ્યા. આ બધું જ ઉજાગર કરવાનું જે કાર્ય હતું એની આગેવાની કોણ લેશે એમ અલગ અલગ વ્યક્તિઓ એ પણ નક્કી થયા. અને સૌથી મહત્ત્વનું, આ બધા જ યોગની અંદરમાં વર્તમાન સમયમાં જે બદીઓ હતી, જે કેટલાક નબળા ભાગો હતા, એ બધા નબળા ભાગોને બધા મહાત્માઓએ ઉજાગર કરીને એને ઇમ્પ્રૂવ કરવા માટેના વિશેષપણે પ્રેરણાત્મક પ્રવચનો આપ્યા. શ્રી ઋષભદાસજી રાકા, ચંદ્રકાંતભાઈ ઝવેરી, શૌરીલાલજી નાહર, ચિમનલાલજી શાહ, ફતેહચંદ ઝવેરચંદ, પ્રાણજીવનદાસભાઈ, લીલાધર મેઘજીભાઈ, ચીનુભાઈ કડિયા, મફતભાઈ સંઘવી, દીપચંદભાઈ, બાબુભાઈ કડીવાળા, હીરાભાઈ મણિલાલ, સુરતચંદ ડાગી આવા અનેક પ્રબુદ્ધ શ્રાવકોની હાજરી એ દિવસોમાં રહી. અત્યારે અને ત્યારે આ બેમાં એક મુખ્ય ફરક જે આપણને વર્તાય છે, ત્યારે પ્રબુદ્ધ શ્રાવકોની હાજરીઓથી આપણા અધિવેશનો અને આપણા કાર્યો શોભતા. અત્યારે યા તો પ્રસિદ્ધ અને યા તો સમૃદ્ધ, આ બે શ્રાવકોથી આપણે ઉભરાઈએ છીએ. અને આ ડિફરન્સ જ એ છે કે જેના કારણે સમાજનું બૌદ્ધિક સ્તર ખૂબ નબળું થતું જાય છે. વિદ્વત્તાને જેટલું માન અપાવવું જોઈતું હતું, હવે એટલું માન ધનિકતાને અપાય છે, જે બહુ જ મોટી કમનસીબી બની રહી છે આપણા બધાની. ધનિકને માન અપાય એનો વાંધો નથી, પણ વિદ્વત્તાના ભોગે નહીં, કારણ કે પરમાત્માનું શાસન જ્ઞાનથી ચાલ્યું છે, સમૃદ્ધિથી નહીં. આપણે ત્યાં ક્યાંય પણ ધનાઢ્ય શ્રાવકોના નામો નથી. જેમણે અલગ અલગ સાધના કરી છે અને પોતાનું જ્ઞાન પ્રગટાવ્યું છે, એવા શ્રાવકોના નામ એ અગ્રિમ હરોળમાં આવે છે. એટલે આજના આપણા સમાજે, આપણા વર્ગે આ બહુ જ ચિંતન કરવાની જરૂર છે. પન્યાજી મહારાજનો પણ આ જ આગ્રહ રહ્યો. પન્યાજી મહારાજ કે અન્ય કોઈ પણ મહાત્માઓ જો જીત્યા છે જૈન શાસનની પ્રભાવનામાં, તો એનું મુખ્ય અને મૂળ કારણ આ પ્રચારકો હતા, આ શ્રાવકો હતા કે જે લોકો પોતે વિદ્વત્તાથી પ્રચુર હતા. જ્ઞાન તરફનો પુરુષાર્થ હતો. 2 પ્રતિક્રમણ ભણી અને જાણે બધું જ થઈ ગયું છે એવો સંતોષ જ્યારે ન હતો, એવો આ સમય હતો. અને એટલે જ એ સમય એ સુવર્ણયુગ હતો. જ્યાં સુધી આપણે વિદ્વાન શ્રાવકોને ઊભા કરવા પ્રયત્નો નહીં કરીએ અને ફક્ત ધનાઢ્ય શ્રાવકોથી જ આપણે આપણી ઓળખાણોને છતી કરશું, ત્યાં સુધી આપણે
આપણા સુવર્ણ યુગની નજીકમાં પણ જઈ શકશું કે નહીં એ પ્રશ્ન છે. એ સમયની અંદરમાં હીરાભાઈએ બહુ જ ઉદારતાપૂર્વક આખો લાભ આખા ઓલાનો લીધો. હવે આમાં જ્ઞાન અને ક્રિયામાર્ગને લગતું સાહેબનું એક સરસ મજાનું વાક્ય, એમના કેટલાક વાક્યો. જ્ઞાનમાર્ગ ઉપયોગની વિશુદ્ધિ રૂપ છે અને ક્રિયામાર્ગ એ યોગના સ્થિરતા રૂપ છે. ક્રિયામાર્ગ એ વ્રતપાલન દ્વારા જ સદાઈ શકે. એટલે વ્રતપાલન તરફ લક્ષ્ય ન હોય અને ફક્ત ઉપયોગ ઉપર લક્ષ્ય હોય અને મુક્તિ મળી જશે એવું માનવું એ પણ એકાંતવાદ છે. અને ફક્ત એકાંતવાદ એવું નહીં, એ આગળ જતાં મિથ્યાત્વમાં પરિણમી શકે. ઉપયોગ માટે જેટલો પુરુષાર્થ અપેક્ષિત છે એટલું જ મન વચન કાયાના વેપારોની શુદ્ધિ પણ અપેક્ષિત છે. જ્ઞાન ઉપર જ દ્રષ્ટિ કેન્દ્રિત કરવી તે નિશ્ચય માર્ગ અને અર્થ ઉપર કરવી, જ્ઞાન સાથે અર્થ ઉપર પણ દ્રષ્ટિ કેન્દ્રિત કરવી તે વ્યવહાર માર્ગ. એટલે વિવેક સાથે સમજણ હોય તો મોક્ષ નજીક આવે. આવી વાત એ સમયે સાહેબે આખી વાત કરી. આ એ સમય હતો કે જ્યારે આજના જેવી પરિસ્થિતિ નથી. આજે તો આ વસ્તુ સૌથી વધારે એપ્લિકેબલ થાય છે. ધ્યાનના નામે કે બીજા કોઈના નામે વ્રતપાલનથી વિમુખ થવું, વ્રતપાલનની કિંમતોને ન આંકવી, એવી વિચારણા એ પણ નબળી થઈ રહી છે. અને કેટલેક અંશે વ્રતપાલનની અંદરમાં નિશ્ચયને ઉમેરવો એ વાત પણ ઉપેક્ષામાં આવી રહી છે. એ પણ નબળું થઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક આપણે બંને એકાંતના રસ્તે ચાલી રહ્યા હોઈએ. કેટલોક વર્ગ આ વર્ગ બાજુ ને કેટલોક વર્ગ આ બાજુ, પણ જે વિવેક અને સમજણપૂર્વકનો માર્ગ છે, જે પન્યાજી મહારાજે એ સમયે ચીંધેલો, એ માર્ગ ક્યાંક ને ક્યાંક અત્યારે ઉપેક્ષિત દેખાય છે. એ માર્ગ અંગેની સાહેબની બીજી વાતો અને એ પછીની સાહેબની આગળની ધારા, એ બધા માટે ફરીથી આવતીકાલે મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.